યત્સંકલ્પાત પતિતપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીતં નમામ્યહં. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. ગઈકાલે શ્રાવણ વદ છઠનો દિવસ હતો અને આજે સાતમનો દિવસ છે. આવતીકાલે આ લોકની અંદર ભગવાન કૃષ્ણચંદ્ર અવતાર ધારણ કરી અને પધાર્યા એ આઠમનો દિવસ. ગઈકાલે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ લોજપુરની અંદર આવ્યા શ્રાવણ વદ છઠના દિવસે. અને ખોબા જેવું નાનકડું ગામ, પાદરમાં એક વાવ હતી, એના કાંઠા ઉપર નીલકંઠ વર્ણી બેઠા. એ વખતે ગામની સ્ત્રીઓ પનિહારીઓ પાણી ભરવા માટે આવતી હતી. નીલકંઠ વર્ણીના દર્શન કર્યા અને આભા પ્રભા શરીરની કાંતિ જબરજસ્ત હતી. આ બધી સ્ત્રીઓને એમના પ્રત્યે આકર્ષણ થયું અને પૃચ્છા કરી. ત્યારે નીલકંઠ વર્ણીએ બહુ સુંદર જવાબ આપ્યા. એ જ લોજપુરની અંદર રામાનંદ સ્વામીનો આશ્રમ હતો, જેમાં 60 સાધુઓ રહેતા હતા. અને રામાનંદ સ્વામી વખતે ભુજ ગયેલા. એમાંના એક સાધુ સુખાનંદ સ્વામી એ નીલકંઠ વર્ણીને જુએ છે અને થોડો વાર્તાલાપ થયો. આખા હિન્દુસ્તાનની અંદર કોઈ જગ્યાએ નીલકંઠ વર્ણી રોકાયા નથી. મઠ મંદિરો અને ઘણા મહંતો મળ્યા, પરંતુ નીલકંઠ વર્ણી કોઈ જગ્યાએ રોકાયા નથી. અને સર્વત્ર 5 પ્રશ્ન પૂછતા હતા. જીવીશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એમના સ્વરૂપનું વર્ણન કરી બતાવો. પરંતુ એમને કોઈ જગ્યાએ સંતોષકારક ઉત્તર પ્રાપ્ત ન થયા. અને સુખાનંદ સ્વામી કહે છે કે હું તો જાણતો નથી, પરંતુ અમારા આશ્રમની અંદર મુક્તાનંદ સ્વામી છે,
એ મુક્તાનંદ સ્વામી આપના પ્રશ્નોનું સમાધાન કરશે અને નીલકંઠ વર્ણીને કહે છે કે પધારો આશ્રમની અંદર. ત્યારે નીલકંઠ વર્ણે કહ્યું કે હું કોઈ વસ્તીમાં જતો નથી, હું કોઈ ગામની અંદર પ્રવેશ કરતો નથી, જંગલમાં જ ફરું છું, વિચરણ કરું છું. ત્યારે સુખાનંદ સ્વામી કહ્યું કે કંઈ વાંધો નહીં, અમારા આશ્રમની અંદર મુક્તાનંદ સ્વામી છે, એમને અમે કહીશું કે અહીંયા આગળ પધારે. પણ પછી નીલકંઠ વર્ણીને વિચાર થયો કે મુક્તાનંદ સ્વામી જેવા વરિષ્ઠ સંત એને આપણે અહીંયા આગળ આવવાની તસ્દી આપવી, એના કરતાં આપણે જ આશ્રમમાં જઈએ. અને નીલકંઠ વર્ણી આશ્રમમાં ગયા. મુક્તાનંદ સ્વામીએ ખૂબ સુંદર રીતે નીલકંઠ વર્ણીના તમામ પ્રશ્નોનું સમાધાન આપ્યું. પરંતુ છેલ્લે એક સુંદર વાત કરી કે વર્ણીજી, અમારી બુદ્ધિ અનુસાર, સમજણ અનુસાર અમે આ તમારા પ્રશ્નોના ઉત્તર આપ્યા, પરંતુ અમારા ગુરુ રામાનંદ સ્વામી એ તો ખૂબ વિશેષ જાણે છે અને ઉદ્ધવનો અવતાર લોકો એને કહે છે. તો રામાનંદ સ્વામી અત્યારે નથી, પણ આશ્રમની અંદર પધારશે, માટે તમે અહીંયા આગળ રોકાઈ જાઓ. નીલકંઠ વર્ણી ત્યાં આગળ રોકાયા. એ આશ્રમની અંદર ભગવાન કૃષ્ણચંદ્રના પ્રાકટ્ય નિમિત્તે ઉત્સવ પણ કરે છે. એ આ દિવસો રહેલા છે. મહારાજ લોજની અંદર આવ્યા તે તો ભગવાન સ્વામિનારાયણ આ ધન્ય ધરા ઉપર અવતાર ધારણ કરીને પધાર્યા. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ધન્ય ધરાને એમણે પાવન કરી અને 49 વર્ષ રહી અને આલોકનો પરિત્યાગ કરી અને સંત દ્વારા અત્યારે આપણને દર્શન આપી રહેલા છે. એ ગુણાતીત સંતના આપણે ગુણગાન ગાઈ રહ્યા છીએ છેલ્લા 21 દિવસથી, અને તમે પણ બધા શ્રદ્ધાથી સાંભળી રહેલા છો આ સત્પુરુષના ગુણોને. આ ગુણો દ્વારા આપણે ઘણું સમજ્યા છીએ. આ ગુણો દ્વારા આપણા જીવનની અંદર થોડો ફેરફાર પણ આપણે કરી શકીશું. આ ગુણો દ્વારા આપણા ઘરની અંદર, કુટુંબની અંદર, ધંધાની અંદર, નોકરીની અંદર કે સમાજની અંદર કે પછી આપણા પરિવારની અંદર થોડો ઘણો સુધારો પણ આપણે કરી શકીશું અને એના દ્વારા આપણે આપણું જીવન પૂર્ણતાને આરે પહોંચાડી શકીશું. તો આજે પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 27/9/2022 મંગળવાર નાસિકની અંદર વિરાજમાન છે. આપણે જાણીએ છીએ નાસિકમાં ખૂબ સુંદર મંદિર થયેલું છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી એક હોલમાં જમવા માટે પધાર્યા, ત્યાં આગળ જ નાસિકમાં. હવે આ હોલની અંદર 4 સંતો મીટિંગ કરતા હતા કે આવતીકાલે જે પ્રોગ્રામ કરવાનો છે એના સંદર્ભની અંદર આ 4 સંતો ચર્ચા કરતા હતા, મીટિંગ કરતા હતા. અને ત્યાં આગળ એટલી બધી વ્યવસ્થા હતી નહીં અને વધારે રૂમો પણ હતા નહીં, એટલે પરમ પૂજ્ય સ્વામી બાપા એ જ હોલની અંદર ભોજન અંગીકાર કરવાના હતા. અને જેવા સ્વામી આવ્યા એટલે 4 સંતો ઊભા થઈ ગયા કે બાપા આવ્યા, ચાલો આપણે બીજા રૂમની અંદર મીટિંગ કરવા માટે જઈએ. તે વખતે પરમ પૂજ્ય સ્વામી બાપાએ કહ્યું કે ના, તમે અહીંયા આગળ મીટિંગ કરો, અમે આજે બેડરૂમની અંદર જમી લેશો. સ્વામી કે ના, તમે બેસો, તમને અરે ઊભું થવાની જરૂરિયાત નથી. પરંતુ 4 સંતો બાપાને કહે છે કે બાપા ના ના, તમે અહીંયા આગળ ભોજન અંગીકાર કરો, અમે તો બીજી મીટિંગ કરી લેશું. સંતોએ આગ્રહ કર્યો એટલે પરમ પૂજ્ય સ્વામી બાપા પાછા રોકાઈ ગયા અને એકદમ ત્યાં ને ત્યાં પછી ભોજન કરવા માટે બેઠા. સ્વામીના જીવનની અંદર આ પ્રસંગ દ્વારા આપણે એટલું સમજીએ કે કેવી સરળતા કે સંતો મીટિંગ કરે છે એટલે આપણે એમને ડિસ્ટર્બ નથી કરવા, આપણે બીજે ભોજન
અંગીકાર કરીશું, બેડરૂમની અંદર ભોજન કરીશું. આના દ્વારા આપણા જીવનની અંદર આપણે પણ એટલું રાખવું કે સરળતા એ મોટો ગુણ છે. ઘરની અંદર કોઈક વખત આમ તેમ અગવડ સગવડ હોય તો આપણે સરળ થઈ જવું. કોઈ પણ ગયા હોઈએ બીજી જગ્યાએ કે કોઈ પણ સ્થાનમાં ગયા હોઈએ, ત્યાં થોડીક વ્યવસ્થા ઓછી હોય તો પણ એડજસ્ટ થઈ જવું. સરળતાનો આ એક મોટો ગુણ છે. જેમ સંતોએ કીર્તનની અંદર ગાયું કે સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું. જો આપણે મનગમતું કરીએ, મન ધાર્યું કરીએ તો લૌકિક અને આધ્યાત્મિક બે માર્ગની અંદર આપણને નુકસાન થતું હોય છે. એટલા માટે સરળતા રાખવી, જેટલી બને એટલી જીવનની અંદર સરળતા વધારવી. અને સત્સંગની અંદર આ મોટામાં મોટી ડિગ્રી છે. આપણે કહીએ કે જેમ કહે એમ કર્યા રાખવું, સરળ. આપણે જેમ કોઈ M.Com થાય, B.Com થાય, એમ જેમ કહો, તમે જેમ કહો એમ અમે કરીશું. એટલે આ સરળતા. ઘણી વખત આપણે આપણું છોડતા જ હોતા નથી. નિષ્કોળાનંદ સ્વામીએ બહુ સુંદર કીર્તનો લખ્યા છે કે સખી જેમ વાડે તેમ વળજે, સખી જેમ વાડે તેમ વળજે, તજી તરત રે, તજી તરત રે, તન મનની તાણ કે મન શિખામણ માહેરી, સખી મન શિખામણ માહેરી. સખી જેમ વાળે તેમ વળજે. એટલે કે આપણને જેમ કહે એ પ્રમાણે જો આપણે કરીએ તો બાપાએ રાજી થાય, સંતોય રાજી થાય અને વ્યવસ્થાપકોય રાજી થાય. આ જીવનની અંદર બહુ અઘરું રહેલું છે. શ્રીજી મહારાજના વખતમાં સંતો માટે એવી કોઈ વિશેષ સગવડો હતી નહીં. એટલે સંતો એક જ ધર્મશાળાની અંદર લાઈનમાં સૂઈ જતા બધા જ. હવે વડતાલની અંદર એક વખત એવું બન્યું કે શ્રીજી મહારાજ ત્યાં આગળ પધાર્યા હતા અને સંતો આમ લાઈનમાં એક પછી એક આમ સૂતા હતા. એક સંત હતા, હવે એ દરરોજ એક જ જગ્યાએ સૂતા હતા, એની જગ્યા ફિક્સ હતી ત્યાં આગળ. હવે થોડાક સંતો વધી ગયા એટલે બધાએ થોડું થોડું આમ તેમ એડજસ્ટ કરવું પડે. એટલે પેલા સંત કહે છે કે હું નહીં ખસું. અરે પણ થોડાક જ ખસવાનું છે, તમે અહીં સુવો છો એને બદલે થોડાક આમ લે એડજસ્ટ થઈ જાય બધું. કે ના હું નહીં ખસું. અને ખરેખર ન ખસ્યા અને વડતાલથી અમદાવાદ આવી ગયા. સેંકડો કિલોમીટર ખસી ગયા પણ 1 ફૂટ ખસ્યા નહીં. જાને શું કહેવાય, અટંટપણું. એટલે સરળતા રાખવાની. જેમ જેમ કહે કે સખી જેમ વાળે તેમ વળજે. બસ તમને જેમ કહે એ પ્રમાણે સત્સંગની અંદર ગોઠવાઈ જવું. તો દિન કહે તો દિન અને રાત કહે તો રાત. બાપા જેમ કેમ કર્યા રાખું. બાવાના ચાંદે ચાંદ, એની રીતે રીત આપણી રે બીજી રીતે બાદ. જો આ પ્રમાણે આપણે સત્સંગની અંદર કરીએ તો સત્સંગનો એક જબરજસ્ત આપણને આનંદ આવે. આપ રીજો એમ રાજી. બસ તમે રાજી થાવ. રામાયણની અંદર એક બહુ સુંદર પ્રસંગ આવે છે. ભગવાન શ્રી રામ એ પોતાની વાત કરતા બહુ સુંદર કહે છે કે જેટલા ભક્તો આ પૃથ્વી પર થયા છે એમાં જે સરળતા રાખે છે એની ઉપર હું વિશેષ પ્રસન્ન થાઉં છું અને એની ભક્તિને હું વિશેષ અંગીકાર કરું છું અને એના ઉપર મારી વિશેષ કૃપા થાય છે. તુલસીએ આ સંદર્ભની અંદર એક ચોપાઈ પણ લખી કે કહું ભક્તિ પથ કવન પ્રયાસા જોગન મખ જપ
તપ ઉપવાસા સરલ સ્વભાવ નમન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાઈ કહું ભક્તિ પથ કવન પ્રયાસા કે કહું ભક્તિ પથ ભક્તિનો માર્ગ હું તમને બતાવી રહેલો છું. શું તો કે સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, મનમાં કોઈ પણ પ્રકારનો અટંટ ભાવ નહીં, કુટિલતા નહીં, સરળતા એકદમ. જો સરળતા આપણે રાખીએ તો એના દ્વારા ભગવાન આપણી ઉપર રાજી થાય. એટલે સત્સંગમાં જો હંમેશને માટે ટકી રહેવું હોય, સત્સંગનો હંમેશને માટે લાભ લેવો હોય અને સત્પુરુષને રાજી કરવા હોય તો સરળતા રાખવી. કારણ દરરોજ પરિસ્થિતિ બદલાય છે. સમયા ઉત્સવમાં તો બદલાય જ છે, પણ અહીંયા આગળ પરિસ્થિતિ બદલાય છે, મંડળોમાંય બદલાય છે, બાપા આવે ત્યારે પણ બદલાય છે પરિસ્થિતિ. એટલે તમામ પરિસ્થિતિની અંદર આપણે એડજસ્ટ થઈ જવાનું. જ્યાં જઈએ ત્યાં બરાબર રીતે એડજસ્ટ થઈ જવાનું. જો એવી રીતે આપણે સરળ વર્તીએ તો પરમ પૂજ્ય સ્વામી બાપા આપણી ઉપર રાજી થાય. પ્રસંગ નાનો છે, બાપા કે ના તમે મીટિંગ કરો, અમે બીજા રૂમમાં જઈને જમીશું. પણ પછી સંતોએ આગ્રહ કર્યો કે ના બાપા તમે અહીંયા આગળ જ જમો, અમે બીજે એ મીટિંગ કરીશું. તો બાપા કે સારું કંઈ વાંધો નહીં, અમે અહીંયા આગળ જ જમીશું. એટલે જે રીતે આપણે સરળપણે વર્તીએ એના દ્વારા સત્પુરુષ અને ભગવાન આપણી ઉપર ખૂબ પ્રસન્ન થતા હોય છે. તારીખ 15/10/2022 શનિવાર દિલ્હી. આજે બાપા દિલ્હીની અંદર વિરાજમાન છે અને મણિપુર સ્ટેટના ચીફ જસ્ટિસ, લોકપાલ સમિતિના સભ્ય અને દરેડ બાપુ આપણા પાકા સત્સંગી એના પરિવારની અંદર આવતા એવા અભિલાષા કુમારીજી પરમ પૂજ્ય સ્વામી બાપાના દર્શન કરવા માટે આવ્યા. આ બહુ મોટી હસ્તી પોતે બાપાના દર્શન કરવા માટે આવે છે. બેન હતા એટલે માથે ઓઢી અને ઓજલની અંદર આવે છે, કારણ કે દરબાર છે એટલે મર્યાદા, એમની કુળની મર્યાદા એ પ્રમાણે પોતે બાપાના દર્શન કરવા માટે આવ્યા અને મર્યાદાની અંદર શાંતિથી બેઠા. અને હ્યુમન રાઇટ્સ કમિટીમાં પણ એ સભ્ય છે. આજે બાપાના સ્પેશિયલ દર્શન કરવા માટે આવ્યા હતા. એમણે બહુ સુંદર વાત કરી કે મારા પતિદેવ ધામમાં ગયા એ વખતે મને ખાલીપણાનો અનુભવ એવો નહોતો થયો, પરંતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા એ વખતે મને ખાલીપણાનો અનુભવ થયો કે મારા ગુરુ જતા રહ્યા. હવે કોઈ પણ જે મહિલા હોય એના માટે એનો પતિ સર્વસ્વ છે અને પતિ ધામમાં જાય એટલે સ્વાભાવિક રીતે એમને વિધવાપણું પ્રાપ્ત થાય. પણ કે મને એવો ખાલીપણાનો અનુભવ નહોતો થયો, કારણ કે હું જાણતી હતી કે પ્રમુખ સ્વામી મહારાજ તો છે ને, એટલે મને એકદમ આનંદ હતો, નિરાત હતી, કંઈ વાંધો ન હતો. પણ પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા એ વખતે મને ખાલીપણાનો એકદમ વેક્યુમ જીવનની અંદર આવી ગયું કે બાપા ગયા, બસ હવે શું આપણું. આવો એમને જ્યારે અનુભવ થયો પછી એમની પાસે કોઈ કંઠી ન હતી, તૂટી ગઈ હતી કંઠી. એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાસે 2 પ્રસાદીની કંઠી મંગાવી, માળા મંગાવી અને બાપાએ 2 પ્રસાદીની કંઠી મોકલી એના માટે. અને બાપાએ જાતે માળા ફેરવી આખી અને પછી મોકલી એને. દરેડ બાપુ એટલે બહુ જ યોગીજી મહારાજજી એમને સેવા કરેલી એમના જ કહીએ વંશની અંદર. તો આ બેનને ખાલીપણાનો અનુભવ થયો. પછી મહંત સ્વામી મહારાજના દર્શન કર્યા. આત્મ સ્વરૂપ સ્વામીએ વાત કરી કે બાપા આજે આ બેન દર્શને આવ્યા અને આપની પ્રસાદીની 2 કંઠી એમને ગ્રહણ કરી. એક કંઠી તો એમને તરત પહેરી લીધી અને બીજી એમની પાસે રાખી. પણ પછી એને કહ્યું
કે મહંત સ્વામી મહારાજના મને દર્શન થયા અને મહંત સ્વામી મહારાજ ગાદી પર આવ્યા ત્યારે મને જે વેક્યુમ હતું એ બધું જતું રહ્યું અને એવું થયું કે ના, પ્રમુખ સ્વામી મહારાજ ગયા નથી, પરંતુ આજે મહંત સ્વામી મહારાજ દ્વારા એ દર્શન આપી રહ્યા છે અને પોતે બોલ્યા, આઈ હેવ કનેક્ટેડ વિથ મહંત સ્વામી મહારાજ. હું મહંત સ્વામી મહારાજની સાથે જોડાઈ ગઈ છું. એવો એક એને દિવ્ય અનુભવ થયો. એટલે સત્પુરુષ કોઈ દિવસ પૃથ્વી પરથી જતા નથી એવી ઘણા બધાને અનુભૂતિ થયેલી છે અને આપણી તો આ દિવ્ય પરંપરા છે. આજે નહીં, આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી આ પરંપરા રહેશે. એટલે કોઈ દિવસ કોઈ ભક્તને એવું નહીં થાય કે મહંત સ્વામી મહારાજ ગયા, પ્રમુખ સ્વામી મહારાજ ગયા, યોગીજી મહારાજ ગયા, એવો કોઈને અનુભવ જ નહીં થાય. કારણ કે અક્ષર બ્રહ્મ તત્વ એ અનાદિનું છે. જેમ ભગવાન અક્ષરધામમાં રહ્યા અનંત કરોડો બ્રહ્માંડોની અંદર એક સાથે પોતે અવતાર ધારણ કરી શકે અને જેટલા બ્રહ્માંડમાં ભગવાન અવતાર ધારણ કરી શકે એની ઈચ્છા પ્રમાણે તમામ ભગવાનનું સ્વરૂપ સમાન જ રહેલું છે. એક સાથે 5 ધરે કે 50 ધરે કે 5 કરોડ અવતાર ધારણ કરે, એ 5 કરોડ એક જ સ્વરૂપ રહેલા છે. એવું જ સામર્થ્ય અક્ષર બ્રહ્મની અંદર પણ રહેલું છે. જ્યાં જ્યાં ભગવાન જાય ત્યાં ત્યાં અક્ષર બ્રહ્મ પણ અવતાર ધારણ કરીને પધારે, કારણ કે એમની ઓળખાણ કરાવવા માટે. અને ભગવાન એમને સાથે લઈ જાય. પ્રથમનું 71મું વચનામૃત. તો અક્ષર બ્રહ્મ પણ એક સાથે અનંત સ્વરૂપો ધારણ કરે અને દરેક સ્વરૂપની અંદર જુદા જુદા સ્વભાવો બતાવે, પરંતુ મૂળભૂત સ્વરૂપ એક જ છે. જ્યારે શ્રીજી મહારાજ આ લોકની અંદર પધાર્યા હતા એ વખતે આખા ને પીપલાણા બે ગામમાં દર્શન આપતા હતા. બે સ્વરૂપે દર્શન આપતા. આખાના ભક્તો લાભ લે, પીપલાણાના ભક્તો પણ લાભ લેતા હતા. અને બે જગ્યાએ જુદા જુદા ચરિત્ર મહારાજ કરતા હતા, પણ બે સ્વરૂપ એમના જ છે. જુદા જુદા સ્વભાવો પણ બતાવે, સ્વરૂપ પણ જુદા જુદા બતાવે ભગવાન. એવી જ રીતે અક્ષર બ્રહ્મ પણ એક સાથે એકની અનંત સ્વરૂપ ધારણ કરી શકે, પણ તમામ અક્ષર બ્રહ્મના સ્વરૂપ જ કહેવાય. આમ તો 4 છે: ચિદાકાશ, ધામ, આલોકની અંદર આવે મહંત સ્વામી મહારાજ રૂપે, અને ઉપર મહારાજની સેવામાં રહ્યા છે તે સ્વરૂપ. 4 અક્ષર બ્રહ્મના સ્વરૂપ છે અને 4 સ્વરૂપો છે, પણ છે તો અક્ષર બ્રહ્મ એક જ. એટલે અહીંયા આગળ આ મહિલાને એવો અનુભવ થયો કે મને હવે જે વેક્યુમ હતો એ જતું રહેલું છે. એટલે આપણે પણ આપણા જીવનની અંદર કોઈ દિવસ એવું નહીં માનવાનું કે આપણી પરંપરા પૂર્ણ થઈ જશે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત આવે છે કે ભગવાન આપણને દર્શન આપે છે અને 49 વર્ષ આ પૃથ્વી પર રહ્યા, હવે સાધુ રૂપે 5-10 પેઢી દર્શન આપશે, આવું લખેલું છે. એટલે લોકો 5-10 પેઢી એટલે અત્યારે કેટલામી પેઢી ચાલે છે? ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, સાસમા, યોગી બાપા, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, આ છઠ્ઠી થઈ ને. આ છઠ્ઠી થઈ. એટલે લોકો કે પછી 10 પેઢી પછી. તો યોગી બાપાએ બહુ સુંદર એની વ્યાખ્યા કરી. યોગી બાપા કહે, પહેલી પેઢી એટલે ક્યારે પૂરી થાય કે જ્યારે આ પૃથ્વી ઉપર સત્પુરુષનું પ્રગટપણું અદૃશ્ય થાય ત્યારે પહેલી પેઢી પૂરી થઈ કહેવાય. એટલે કે આ ભગવાન અખંડ આ પૃથ્વી પર રહેવાના છે ને છે. આ યોગીજી મહારાજની સુંદર એ વ્યાખ્યા. એટલે આપણા સંપ્રદાયની અંદર આ એક સુંદર વ્યવસ્થા અને આપણા માટે આનંદની પણ આ વાત કહેવાય. અને આપણને આવા ગુરુ પણ સુંદર મળ્યા છે. અને એટલું યાદ રાખવું, પ્રગટ ભગવાન ન હોય એની અંદર આપણે જોડાઈએ નહીં ત્યાં સુધી આત્યંતિક કલ્યાણ ન થાય. આ બહુ સ્પષ્ટ છે.
ગુરુ વગર કોઈ દિવસ ઉપરનો માર્ગ દેખાય જ નહીં, અને ગુરુ પ્રત્યક્ષ જ જોઈએ, અને એ પણ ભગવાનનું સ્વરૂપ જ જોઈએ. તુલસી રામાયણમાં કેટલી સરસ વાત લખેલી છે કે ગુરુ બીનુ ભવનિધિ તરઈ ન કોઈ, જો બિરંચી શંકર સમ સોઈ. ગુરુ બીનુ ભવનિધિ તરઈ ન કોઈ, કે ગુરુ વગર ભવસાગરમાંથી કોઈ તારી શકે નહીં, અને પણ પ્રત્યક્ષ જો બિરંચી શંકર સમ હોય. કદાચ એ બ્રહ્માજી તુલ્ય હોય, ભગવાન શંકર સમાન હોય, પણ જો ગુરુ એને ન મળ્યા હોય પ્રત્યક્ષ અને ભગવાનનું સ્વરૂપ, તો એ ભવસાગરનો પાર કરી શકે નહીં. કેટલા સદભાગ્ય આપણે કહેવાય કે આપણને એવા ગુણાતીત સત્પુરુષનો યોગ થયો અને આપણને ઓળખાયા. તો આજે પરમ પૂજ્ય સ્વામી બાપા અહીંયા આગળ આ દિલ્હીમાં લાભ આપી રહ્યા છે. તારીખ 18/10/2022 મંગળવારનો દિવસ છે, અને બાપા દિલ્હીને અલંકૃત કરી રહેલા છે. પરમ પૂજ્ય સ્વામી શ્રી પૂજા પોતાના કક્ષની અંદર હતા, પોતાના રૂમની અંદર હતા, અને થોડી વાર પછી બાપાએ ડાબા હાથે આમ ઈશારો કર્યો, લાઇટની સામે ઈશારો કર્યો. કારણ કે વધારાની લાઇટો ઘણી બળતી હતી, એટલે કે ત્યાં આગળ ચાલુ હતી. એટલે સ્વામીએ કહ્યું કે આ લાઇટ છે, ડાબા હાથે કહ્યું કે લાઇટને તમે બંધ કરી દો. હવે એ વખતે ત્યાં આગળ પૂજ્ય વિનય પ્રિય સ્વામી હતા, એમને કહ્યું કે અત્યારે નેચરલ લાઇટ છે આવે છે, એટલે સૂર્યપ્રકાશ આવતો હોય ત્યારે ઘણી વખત સ્વામી બાપા આવું કહેતા હોય છે કે આપણે વધારાની લાઇટો બધી બંધ કરી દઈએ. ત્યાં આગળ દિગંતભાઈ કરીને સાધક હતા, એમને કહ્યું કે આ લાઇટો બંધ કરી દો, પણ હવે કંઈ સમજ્યા નહીં. એક વખત એવું પણ બન્યું કે બાથરૂમની અંદર લાઇટ હતી, અને બાપા તો બાથરૂમમાંથી બહાર નીકળી ગયા, અને દિગંતભાઈને ઈશારો કર્યો કે બંધ કરી દો, પણ પહેલા સમજ્યા નહીં. ન સમજ્યા એટલે સ્વામીએ જોરથી બૂમ પાડી કે લાઇટ બંધ કરો હવે, કારણ કે આ લાઇટની જરૂરિયાત રહેલી નથી. આટલી મેગા સંસ્થાના જે ગુરુ કહેવાય, એના માટે કરોડો લાઇટ કરીએ તો ઓછી છે, પરંતુ તમે જુઓ એક નાનકડી લાઇટ એ પણ બંધ કરાવે છે, બલ્બ બંધ કરાવે છે, જરૂર નથી. આપણા ઘરની અંદર પણ બધા સભ્યોએ લાઇટમાં જરા કરકસર કરીએ, પાણીમાં કરકસર કરીએ, ગેસમાં કરકસર કરીએ, ખાવા પીવાની અંદર ન જોતું ન ખાઈએ, આ બધું થોડું થોડું, કપડાની અંદર થોડું આમ તેમ કરીએ. જો થોડી થોડી કરકસર કરવામાં આવે ઘરમાં તો કેટલો ફાયદો થઈ જાય, લાખો રૂપિયા બચી જાય આપણા. અરે લાખોની તો હજારો નહીં તો સેંકડો રૂપિયા તો બચે ને આપણા ઘરની અંદર. કંજુસાઈ નહીં કરવાની, કરકસર ચોક્કસ કરવાની. કંજુસાઈ અને કરકસરની વચ્ચે એક પાતળી રેખા હોય છે, અને બરાબર સમજી અને જો આપણે વર્તીએ ઘરની અંદર તો ઘરમાં એક જબરજસ્ત ફાયદો થાય. શાસ્ત્રીજી મહારાજ તમે જુઓ, એ કેટલા મહાન સત્પુરુષ હતા, પણ કેવી કરકસર કરતા. એક વખત શાસ્ત્રી મહારાજ બીમાર પડ્યા, અને એ પ્રેમવતી દાસ એને કહે છે કે પ્રેમવતી દાસ આ નારિયેલ ત્યાં ફોડતા હતા, એ કે ધીરે રહીને નારિયેલ ફોડજો, કારણ કે આપણે બે જે કાચલી હોય એને વાપરવી છે આપણે, અને જો તૂટી જાય આમથી વચ્ચેથી હરખું ન ફૂટે તો એ કંઈ કામમાં ન આવે, એટલે કે આને આપણે વાપરવી છે, બરાબર રીતે તમે એને ફોડજો. અને ખરેખર એને બરાબર ફોડી બે વપરાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત લંડનની અંદર હતા, અને એ વખતે આમ દાંત ખોતરતા હતા બાપા. હવે 1 પાઉન્ડની ત્યાં આગળ આવી પેટી એક આવતી બાપા, પહેલાં જ્યારે ગયા ત્યારે, અને એમાંથી એક આમ ખોતરતા ખોતરતા પડી ગઈ ને બાપા આમ જોયા કે ક્યાં ગઈ પણ મળે જ નહીં બાપાને. એટલે એક સંત આવ્યા, તો સ્વામી કે મારી દાંત ખોતરવાની સડી પડી ગઈ છે, જરા શોધો. એ મૂકો ને બાપાને, હવે આખી ડબ્બી ભરી લો બીજી. સ્વામી કે ના ઓલી શોધો, હજી કાંઈ તૂટી નથી ગઈ.
તૂટી નથી. અને બાપાએ શોધાવે પાર કર્યો અને સડી મળી ત્યાર પછી બાપાએ દાંત પાછા ખોતર્યા. હવે આટલા સંસ્થાના એક નાનકડી સડી એના માટે પણ જો કેટલી કરકસર કરે છે. સારંગપુરમાં પૂજ્ય સંતો જ રહે છે અને ત્યાં આગળ પૂજ્ય શ્રીજી પ્રકાશ સ્વામી અત્યારે જુનાગઢ છે, પેલા સારંગપુરની અંદર પોતે સેવા બજાવતા હતા. તો એમણે એક વખત બધા સંતોને સુંદર ઉપદેશ પ્રાપ્ત થાય બાપાના જીવનમાંથી, એટલે શ્રીજી પ્રકાશ સ્વામી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના બાથરૂમમાંથી કટકો લાવ્યા. કટકો એટલે જેમ લૂછવાનું ટુવાલ જેમ હોય ને તમારે, એમ અમારે કટકો કહે છે ને. તો એ કટકાને રીસર કાણા પડી ગયેલા, રીસર કાણા આમ આંગળી આપણી આવી જેવા કાણા પડેલા હતા. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને ઘણી વખત કહેવાય બાપા આપણે બદલે. સ્વામી કે સરસ લૂછાય છે શરીરમાં, કંઈ વાંધો નથી, સંધાવીને ચાલે એવું છે. બાપા બદલાવા જ દેતા નહોતા. અને પછી માન સંતોએ બહુ વિનંતી કરી ત્યારે સ્વામી કે અમે ચાલે છે ને કંઈ વાંધો નથી, ન જ બદલાવા દીધું. શ્રીજી પ્રકાશ સ્વામી બાપાને ખબર ન પડે, સેવકોને ખબર ન પડે એમના, એટલે બાથરૂમમાંથી લાવી અને સંતોને સભામાં બતાવે છે કે જો સંતો બાપા આટલી કસર કરે છે તો આપણે પણ કસર કરવી જોઈએ. અને સંતો કસર કરે તમારે પણ કસર કરવી જોઈએ. એટલે ઘરની અંદર અથવા તો આપણે મંદિરની અંદર આવીએ, કોઈ વસ્તુ બગડતી હોય ખોટી રીતે તો એ વસ્તુને આપણે બગડવા દેવી નહીં. અને તમે અત્યારથી દીકરા દીકરીઓને જો એ પ્રકારની ટેવ પડાવશો તો ખરેખર ઘરની અંદર ખૂબ બચી જશે. એક વખત શાસ્ત્રીજી મહારાજ વડોદરા આવ્યા. હવે વડોદરાથી શાસ્ત્રીજી મહારાજને સયાજીપુરા જવું હતું અને પેલો ઘોડાગાડી વાળો શાસ્ત્રી મહારાજને બોલાવ્યો. ઘોડાગાડી વાળા કે કેટલા રૂપિયા? કે ₹1.25. શાસ્ત્રી મહારાજ કે ₹1.25 નહીં, 12 આના આપીશું. પેલો કે ના, ₹1.25 જ હું લઈશ. એ કે ના, 12 આનામાં તમારે આવવું હોય તો. પેલો માન્યો જ નહીં 12. શાસ્ત્રી મહારાજ કે તું ન આવે કાંઈ વાંધો નહીં, અમે આ પોટલા મૂકીને ચાલ્યા અને ચાલવાનો પ્રારંભ કર. પેલા એ માન્યું જ નહીં કે ના, ₹1.25 આપો તો જ હું ઘોડા ડીંગડી લઈને આવું. અને ન માન્યો. 8 કિલોમીટર શાસ્ત્રીજી મહારાજ આ લઈ પોટલા અને સયાજીપુરા ગયા. હવે 12 આના અને ₹1.25 હું જાજુ અંતર હતું. 2-5 આના વધારે આપી દીધા હોત તો. પણ જો કેટલી કરકસર શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર એ જોવા મળે. એટલા માટે જેમ કહ્યું કે ત્રેવડ ત્રીજો ભાઈ છે, તમે બચાવો ને ત્રીજો ભાઈ રહેલો છે. ખરેખર જેને આમદાની કરતા ખર્ચ વધુ એ ગરીબ, જેની આવક કરતા ખર્ચ વધુ એ માણસ ગરીબ, અને જેની આવક કરતા ખર્ચ ઓછો એ માણસ પૈસાદાર. એટલે જેટલી આવક હોય એટલો જ ખર્ચ કરવો. બચાવેલો એક પૈસો કમાયા બરાબર રહેલો છે. તમે બચાવો એક પૈસો તો એ કમાયો જ કહેવાય ને આપણા ઘરની અંદર પૈસો. એટલા માટે પૈસાને વ્યવસ્થિત રીતે બચાવવા, જ્યાં ત્યાં એનો ઉપયોગ કરવાની, સાચવવા. જો પૈસાને તમે સાચવશો તો રૂપિયા એની મેળે સચવાઈ જશે. પૈસા સાચવશો તો રૂપિયા સચવાઈ જશે. કારણ કે પૈસાના બનેલા રૂપિયા રહેલા છે. 100 પૈસાનો 1 રૂપિયો. એટલે બરાબર એક પેની, એક પૈસો વિચારી અને વાપરવો, વિચારી અને એનો ઉપયોગ કરવો. વ્યવસ્થિત રીતે કરકસર જો ઘરમાં કરીએ તો ઘણું બચી જાય. ઘણા હરિભક્તો એવા હોય, કપડાં અમુક થાય ને કે નથી મજા આવતી, નાખી દોડ, નથી નાખીને પાછા બીજા લે કપડાં. હવે હું તમને એક નવું બતાવું. જ્યારે તમારા કપડાં જૂના થઈ જાય ને, થોડાક ફાટેલા ન હોય પણ જૂના થાય, એટલે ઘણાને શોખ હોય કે દિવાળી આવે નવા કપડાં જ લેવાના. લો પ્રેમથી, આપણે કોઈ ના નથી પાડતા, તમારી પાસે પૈસા, પણ તમારા કપડાં તમે જોજો, જે એકદમ કધોણિયા કપડાં થઈ ગયા ને, ઘણાને શું હરખા ધોવાતા ન હોય, સરસ ધોવાય અને ઇસ્ત્રી તમે સારી રીતે કરો ને
તો કપડું ફાટે ને ત્યાં સુધી નવું જ લાગે. તમે ઇસ્ત્રી વ્યવસ્થિત કરો. ઘણા કપડા હરખા ધોવાતા જ ન હોય. આપણે નવા પહેર્યા ને તોય લાગે કે આ જૂના જ છે. તો વ્યવસ્થિત ધોવાય કપડા અને ટાઈમે ટાઈમે ધોવાય. ઘણા એટલા લઘર વઘર કપડા હોય ને વાત પૂછોમાં. એટલા લઘર વગર ગંદા કપડા નહીં રાખવાના કોઈ દિવસ. વ્યવસ્થિત અપડેટેડ જેટલા દાદાઓ છે બધા વ્યવસ્થિત સાફ સુથરા રાખી અને કપડા પહેરજો. એકદમ મસ્ત દાદાઓ લાગવા જોઈએ, એમ સારા લાગે. દાદા થાય ને પૈસા ચડાવ્યા હોય ને કંઈક કાટલા આમ અંદર ગરી ગયા હોય ને બટન બીડેલા હોય ન બીડેલા કઈ આમ કઈ ઠેકાણું જ ન હોય. તમારા ઘરમાં દાદા હોય, એના જેટલા દીકરા ને એના દીકરા હોય ને દાદા કપડા પહેર્યા પછી દાદાના કપડા જોઈ લેવાના. કંઈક આગુ પાછો તેને કહી દેવાનું, હરખું કરી દેવાનું તમારે કે દાદા બહાર નીકળે ને સારા લાગવા જોઈએ. કોઈ કેમ કે ઓહ આ ઘરના દાદા છે, સારા દાદા છે, એવા સારા દાદા શોભવા જોઈએ. વાળ બાળ સરખા ઓળવાના, આમ લગર વગર વાળ હોય ને કાંઈક આમ આમ ઘણી વખત ચશ્મા હોય ને તો ચશ્મા સાફ ન કર્યા હોય. દાંડીઓ એવી હોય, આમ ઘડિયાળ હોય તો ક્યાંય ગંદી હોય ઘડિયાળ. તમે આમ જુઓ ને તે આમ સરસ સાફ સુથરું રાખો, વ્યવસ્થિત રાખો અને એકદમ ઇસ્ત્રી બિસ્ત્રી કરીને કપડાં બપડા પહેરાવો તો સરસ લાગે. નવા લેવાની જરૂર નથી, જે જૂના છે એને સરખા કરો બસ. એટલે કરકસર આપણા ઘરની અંદર બરાબર થાય તો ઘરે સારું લાગે અને વ્યવસ્થિત લાગે. એટલા માટે આપણા જીવનની અંદર આ ખૂબ જરૂરી રહેલું છે. તો પરમ પૂજ્ય સ્વામી બાપાએ પોતાના જીવન દ્વારા એક આપણને ઉપદેશ આપ્યો. તારીખ 19/10/2022 બુધવાર દિલ્હી. આજે ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપાનું ફિશરનું ઓપરેશન કરાવવામાં આવ્યું અને ઓપરેશન ખૂબ સુંદર રીતે થઈ ગયું. કોઈ તકલીફ બાપાને પડી નહીં અને ઓપરેશન પૂર્ણ થઈ ગયા પછી બાપાને રૂમની અંદર લાવવામાં આવ્યા. પૂજ્ય શ્રુતિપ્રિય સ્વામી જેઓ બાપાના અંગત સેવક રહેલા છે, એમણે વાત બધી કરી કે ઓપરેશન વખતે જે પ્રોસિજર થાય, ઓપરેશનમાં જે કંઈ આમ થાય અને બાપાને થિયેટરમાં લઈ જવામાં આવે ઓપરેશન થિયેટરની અંદર. એ વખતે પરમ પૂજ્ય સ્વામી બાપાને પૂછવામાં આવ્યું કે બાપા આ તમારું ઓપરેશન હમણાં અમે લઈ ગયા રૂમની અંદર, એ વખતે તમે કયો વિચાર કરતા હતા? તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કે સ્વામીનો વિચાર કરતા હતા. એ કે કયા સ્વામીનો? ત્યારે સ્વામી વાત કરી કે યોગી બાપાનો વિચાર કરતો હતો અને યોગી બાપાનો જે કંઈ લાભ લીધેલો હોય એની હું સ્મૃતિ કરતો હતો. પરમ પૂજ્ય સ્વામી બાપા એમનું જ્યારે પ્રોસ્ટેટનું ઓપરેશન કરવામાં આવ્યું એ વખતે પણ એને આવો એક પ્રશ્ન પૂછવામાં આવેલો કે બાપા ઓપરેશન થિયેટરની અંદર આપ ગયા ત્યારે કયો વિચાર કરતા હતા? ત્યારે એ વખતે સ્વામી બોલેલા કે અક્ષર દેરી અને ગોંડલના ઘનશ્યામ મહારાજ એ બંનેનો હું વિચાર કરતો હતો, એની સ્મૃતિ કરતો હતો. આજે યોગી બાપાની સ્મૃતિની એને વાત કરી અને ત્યાં આગળ મુંબઈની અંદર બાપાને જ્યારે બાયપાસ સર્જરી કરવામાં આવી એ વખતે ત્યાં રૂમની અંદર ભયંકર ઠંડી હતી અને બાપાને દેખતો ઠંડી ગમે નહીં અને સ્વામી વર્ણન કરે છે કેટલા બધા એસી લાગેલા કે રૂમની અંદર અને એટલી બધી ઠંડી લાગે કે હવે કરાય કંઈ નહીં, એમાં હલાય નહીં કંઈ નહીં, કારણ કે બાયપાસ સર્જરી હતી. હવે કેવું કોને ત્યાં કોઈ હોય નહીં, એ તો બધા જે બધા હોય ડૉક્ટરને આને તેને ત્યાં બીજા કોઈને રહેવા ન દે. હવે આવી પરિસ્થિતિની અંદર એ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતે જ કહે છે કે હું વિચાર કરતો હતો કે હું આત્મા છું, આત્મા છું, કાંઈ ફેર ન પડ્યો કે બધું આત્મા છું, કાંઈ આમ દુઃખ ઓછું ન થાય, કાંઈ આમ મજા ન આવે, શું કરું? પણ એ વખતે મને એવો વિચાર આવ્યો કે યોગીજી મહારાજનો આપણે જે લાભ લીધો છે ને, યોગી બાપાના પ્રસંગોને આપણે યાદ કરીએ. અને યોગી બાપાના પ્રસંગો બધા યાદ કરવા માંડ્યા, એક પછી એક જાણે દુઃખ સંપૂર્ણ ગાયબ થઈ ગયું અને એમાં એકદમ આનંદ આવવા માંડી ગયો. ખૂબ મજા આવી, ખબર જ ન પડી કે બહાર ક્યારે આપણે આવ્યા અને ક્યારે આ મટી ગયો.
જો અહીંયા આગળ પણ સ્વામીશ્રી આપણને ઉપદેશ આપે છે કે કોઈક વખત બીમાર પડીએ, માંદા પડીએ, કંઈક શરીરમાં દુઃખ આવે, આપણા ઘરની અંદર પણ કંઈક દુઃખ આવે, એ વખતે કે ધંધામાં આપણે કંઈક દુઃખ આવે તો એ વખતે સત્પુરુષને યાદ કરવા, એમનો જેટલો જેટલો આપણે લાભ લીધેલો હોય એ લાભને આપણે યાદ કરવો, તો ધીરે ધીરે દુઃખ છે એ જતા રહે. અને ખરેખર જેટલી સ્મૃતિ કરીએ એટલું જ આપણા જીવનની અંદર આપણને સુખ આવે. હરિસ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણમ, આ ભાગવતનો શ્લોક છે. ભગવાન કે સંતનું સ્મરણ કરો તો તમામ દુઃખો આપણા દૂર થઈ જાય. એટલે શાસ્ત્રમાં એક સરસ વાત કરવામાં આવી કે વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ વિપદ વિસ્મરણમ વિષ્ણોઃ સંપન્ન નારાયણ સ્મૃતિ. જેને આપણે વિપત્તિ માનીએ છીએ વિપત્તિ નથી, જેને સંપત્તિ માનીએ છીએ સંપત્તિ નથી. સંપત્તિ અને વિપત્તિની વ્યાખ્યા શું છે? તો કે ભગવાન યાદ રહે, એની સ્મૃતિ રહે, ગુરુ યાદ રહે, એ સંપત્તિ છે, અને એ ભૂલાઈ જાય એ વિપત્તિ રહેલી છે. એટલા માટે કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે હોઈએ તો આપણા ગુરુને નજર સમક્ષ રાખી અને આપણે એની અંદર બરાબર રહેવું. એક સાખી તમે ઘણી વખત સાંભળેલી છે, પણ તમામ ગ્રહસ્થે આ સાખી પ્રમાણે રહેવાનું. શું છે એની અંદર કે આગે ધંધા ઓર પીછે ધંધા. બરાબર, ગ્રહસ્થને ધંધા જો આગે ધંધા ઓર પીછે ધંધા, અને ધંધા મધ્યે ધંધા, પણ ધંધા મધ્યે ધ્યાન લગાવે સો સાહેબ કા બંદા. આગળ પાછળ વચ્ચે ધંધો હોય, નોકરી હોય, કઈ કામ હોય ઘરના વગેરે વગેરે, પણ એની વચ્ચે રહી અને ધ્યાન લગાવો, અર્થાત ભગવાન અને સંતને ગુરુને યાદ કરવા, તો શાંતિ 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 થઈ જશે. એટલે પવિત્ર હોઈએ, અપવિત્ર હોઈએ, ઘરમાં હોઈએ, બહાર હોઈએ, ગુરુને અને ઈષ્ટદેવને આપણે યાદ કર્યા રાખવા. બધુંય હું ગુમાવીને કહીશ કે બધું જ છે, બધુંય હું ગુમાવીને કહીશ કે બધું જ છે. હૃદયમાં તારી યાદ છે તો માની લઈશ તું જ છે. તો ભગવાન હૃદયમાં હોય, ગુરુ આપણા હૃદયમાં હોય તો માની લો કે આપણને કોઈ તકલીફ હવે પડવાની નથી. તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઓપરેશન થિયેટરની અંદર યોગી બાપાને યાદ કરતા હતા, ઘનશ્યામ મહારાજને યાદ કરતા હતા, અક્ષર દેરીને યાદ કરતા હતા. તો આપણે પણ નાના મોટા કંઈક દુઃખો આવે તો આપણા ગુરુને, આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને યાદ કરવા. એટલે લીલા ચરિત્રો સંભાળી રાખવા. જો બની શકે તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો તમે જેટલો લાભ લીધેલો હોય એટલા પ્રસંગો નોંધી રાખવા, અથવા તો બાપાનો લાભ લીધો હોય એટલા પ્રસંગો નોંધી રાખવાના, ટપકાવી રાખવાના. અને નવરા પડીએ તો નોટ લઈને, નવરા પડીએ તો ડાયરી લઈને, નવરા પડીએ તો મોબાઈલની અંદર જ્યાં સ્ટોર કરી દીધેલા હોય એ પ્રસંગોને યાદ કરીએ. આનંદ 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 થઈ જશે. દુઃખ જેવો અનુભવ જ આપણને એ નહીં થાય અને એકદમ મજા આવવા લાગશે. આ બાપાના જીવન ઉપરથી આપણને પણ ખ્યાલ આવે. અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી શ્રી હવે ત્યાં દિલ્હીની અંદર વિરાજમાન છે. દિલ્હીની અંદર બાપા વિરાજે છે એ વખતે ત્યાં પૂજ્ય વિવેક સાગર સ્વામી હવે ત્યાં બાપા હોસ્પિટલથી હવે અક્ષરધામની અંદર આવી ગયા છે. હોસ્પિટલ ગયા હતા, અક્ષરધામની અંદર આવી ગયા. ઓપરેશન પણ ખૂબ સુંદર એ થઈ ગયું. અને બધા સંતોને અને હરિભક્તોને બાપાએ આજ્ઞા પણ આપી કે આજે હવે મોતીચૂરના લાડુ અને આઈસ્ક્રીમ બધાને જમાડવો છે ત્યાં આગળ. અમીને આમ ઈચ્છા થઈ ગઈ કે આજે સરસ ઓપરેશન થઈ ગયો તો બધાને આપણે જમાડીએ, અને ત્યાં આગળ જમાડે છે બાપા બધાને. એ વખતે પૂજ્ય વિવેક સાગર સ્વામી હવે દિલ્હીથી મુંબઈ જતા હતા અને જતા જતા બાપાને પ્રાર્થના કરે છે, અદ્ભુત પ્રાર્થના કરે છે વિવેક સાગર સ્વામી. અને સ્વામીને કહ્યું કે બાપા 1961 અંદર દીક્ષા લીધી એમને,
અને અત્યારે આ 2022ની સાલ ચાલી રહેલી છે. એટલે 1961 થી 2022 એટલે 40 વર્ષ તે અને 21 વર્ષ 22 વર્ષ આ, એટલે લગભગ 61-62 વર્ષથી સાધુના આશ્રમમાં છીએ અને સત્પુરુષની સાથે ઘણું ફર્યા છે. વિવેક સાગર સ્વામી 10 વર્ષ સુધી યોગી બાપાનો લાભ લીધો. પ્રમુખ સ્વામી મહારાજની સાથે 42 વર્ષ સુધી અણનમ સેવા કરી અને આ થોડા વર્ષોથી આપની સાથે જેટલો સમય મળે એટલો લાભ લઈએ છીએ. વિવેક સાગર સ્વામી બાપાને કહે છે કે બાપા, વાસના કુંઠિત તો થઈ છે પણ વાસના નિર્મૂળ થાય એવી આપને પ્રાર્થના રહેલી છે અને આપને વિનંતી કરીએ છીએ કે અંદરથી વાસના ઘણી કુંઠિત થઈ ગઈ છે પણ નિર્મૂળ થાય એવી દયા કરજો, એવી કૃપા કરજો, એવા આશીર્વાદ આપજો. અને પછી કહે છે કે શું ઉપાય કરીએ તો વાસના નિર્મૂળ થાય. યુદ્ધ મેં કેટલો અગત્યનો પ્રશ્ન પૂછી રહ્યા છે અને કેટલું આધ્યાત્મિક લેવલની અંદર આપણને સુંદર જ્ઞાન પ્રાપ્ત થઈ રહેલું છે. આપણે 21 દિવસથી સાંભળીએ છીએ, કોઈક વખત આપણને આમ એકદમ ઉત્સાહ આવી જાય કે ના, આવું આપણે કરવું છે. તો વિવેક સાગર સ્વામી કહ્યું કે બાપા, શું કરીએ કે જેથી કરીને વાસના સંપૂર્ણ ટળી જાય? તારો પરમ પૂજ્ય સ્વામી બાપાએ 2 વાત કરી કે સત્પુરુષને વિશે નિર્દોષ બુદ્ધિ રાખીએ તો વાસના નિર્મૂળ થઈ જાય. વાસના દિવ્ય ભાવ રાખીએ તો વાસના નિર્મૂળ થઈ જાય, વાસના અંદર જ ન રહે. તમે જો આમાં આશ્રમ બતાવ્યો નથી કે ત્યાગાશ્રમ કે ગૃહસ્થાશ્રમ, કંઈ નહીં. સત્પુરુષને વિશે નિર્દોષ બુદ્ધિ રાખીએ, દિવ્ય ભાવ રાખીએ તો વાસના અંદરથી નિર્મૂળ થઈ જાય. અને વાસના ટાળવી બહુ જ અઘરી છે, અતિશય અઘરી રહેલી છે. હરિલીલા મૃતની અંદર સાંભળજો કેવું બતાવે છે કે આવી પરિસ્થિતિમાં વાસના ટળતી નથી અને જ્યાં સુધી વાસનાનું મૂળ હશે ત્યાં સુધી બિલકુલ અંદરથી આનંદ નહીં આવે. અને બાકી આ સત્સંગની અંદર એટલો બધો આનંદ છે, એટલો બધો આનંદ છે કે જેનું કોઈ વર્ણન ન થાય. તમારી પાસે કશું જ ન હોય તો પણ તમે ઉછળો, જ્યાં બેસતા છો ને ત્યાં. રાત્રે સૂતા હોય તો પલંગની અંદર ઉછળે, એટલો બધો જબરજસ્ત આનંદ આવે જો અંદરથી વાસના નિર્મૂળ થઈ જાય તો. પણ વાસનાને નિર્મૂળ કરવી કેટલી અઘરી છે. વિહારીલાલજી મહારાજ હરિલીલા મૃતની અંદર પોતે કહી રહ્યા છે કે આકાશ માર્ગે વિચરી શકાય, કદાપી પાતાલ વિશે જવાય, સંસાર સાચા મનથી તજાય, તે કામ તો દુષ્કર છે સદાય. કદાચ આકાશની અંદર આપણે ઉડી શકીએ, વિચરી શકીએ અને પાતાળની અંદર પણ જઈ શકાય, પણ સંસાર સાચા મનથી ત્યાગ કરવો એ દુષ્કર કામ રહેલું. એટલે કે વાસનાને ટાળવી દુષ્કર રહેલી છે. વિહારીલાલજી મહારાજ આગળ કહે છે, પાસે જઈ પર્વતને ઉપાડે, કે સિંહને પુચ્છ ગ્રહી પછાડે, દશેન્દ્રિયોને વશ જે કરાય, તે કામ તો દુષ્કર છે સદાય. પર્વતની પાસે જઈ અને તમે આખો પર્વત ઉપાડો, જેમ ભગવાન કૃષ્ણચંદ્રે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો, આપણે કોઈ ઉપાડી શકીએ ખરા? કદાચ કોઈક પર્વતને ઉપાડી શકે, સિંહની પૂંછડી પકડી શકે, પકડાય? મારી નાખે ને આપણને તરત જ. ત્યાં જવાય જ નહીં નજીક. દશેન્દ્રિયોને વશ કરવી કેટલી અઘરી છે. 10 ઇન્દ્રિયો આપણા કાબુમાં રહે, આંખ કાબુમાં રહે,
કાન કાબૂમાં રહે, જીહવા કાબૂમાં રહે, કેટલું અઘરું છે. ધારો કે હમણાં જ આપણને જાહેરાત કરવામાં આવે કે જેવી આ સભા પૂરી થાય એ વખતે સુપર ક્વોલિટીનો તમને આઈસ્ક્રીમ આપવામાં આવશે, જીભમાં તરત જ પાણી આવી જાય મોઢામાં. એક એક ઇન્દ્રિયોને વશ કરવી કેટલી અઘરી રહેલી છે. દસેન્દ્રિયોને વશ જે કરાય તે કામ તો દુષ્કર છે સદાય. વિહારીલાલજી આગળ કહે છે, જીતે જઈને રણમાહી શૂર, કરે રિપુનું દળ સર્વ ચૂર, તથાપિ કામા દિકને જીતાય, તે કામ તો દુષ્કર છે સદાય. કદાચ રણમાં જઈ અને આપણે શૂરવીર હોઈએ તો શત્રુઓને જીતી શકીએ કદાચ, પણ કામાદિકને જીતવા અતિશય અઘરા રહેલા છે, બહુ અઘરા છે. વાસના ટાળવી અતિશય દુષ્કર રહેલી છે. જેમ જેમ મોટા થતા જઈએ કામ વાસના, ક્રોધ, લોભ, મોહ, મદ આ બધા દોષોને જીતવા કેટલા અઘરા છે. આગળ વિહારીલાલજી મહારાજ કહે છે, ઘણા દ્વિજોને જુગતે જમાડે, સંતોષ પ્રાણી સહુને પમાડે, તથાપિ સંસાર વિરક્ત થાય, તે કામ તો દુષ્કર છે સદાય. આપણે ઘણા બધા આવા દ્વિજોને કહેતા બ્રાહ્મણોને, કુમારિકાઓને, નાના નાના છોકરાઓને જમાડતા હોય છે, રસોઈ આપતા હોય છે. આ બધું જ કરી શકાય, પણ સંસાર એનાથી વિરક્ત થવું, અંદરથી સંસાર કોઈ દિવસ રહે નહીં, એ કેટલું કામ અઘરું રહેલું છે. એક એક વસ્તુ, બે ત્રણ વસ્તુ આગળ વિહારીલાલજી મહારાજ આપણને બતાવે છે. આ બધા જ કામ છે દુષ્કર છે, પરંતુ એના કરતાં વધારેમાં વધારે જો દુષ્કર હોય તો વાસનાને ટાળવી એ દુષ્કર છે. યજ્ઞો કરે ને બહુદાન ધ્યેય, પૃથ્વી વિશે તીર્થ બધા ફરેય, તથાપિ તૃષ્ણા મનથી મુકાય, તે કામ તો દુષ્કર છે સદાય. યજ્ઞો થાય, પૃથ્વીને વિશે જેટલા તીર્થ છે કદાચ આપણે એની યાત્રા કરવા માટે પણ જઈ શકાય, આ બધું જ કરી શકાય એવું છે. પરંતુ અહીંયા આગળ કહે છે, પૃથ્વી વિશે ભલે ને ગમે તેટલા ફરે, દાન દે તે કરે, પણ વાસનાને ટાળવી દુર્લભ છે. અમે લોકો એક વખત રામેશ્વર ગયા હતા, હમણાં જવાના છીએ પાછા રામેશ્વર પારાયણ કરવા માટે. તો રામેશ્વર ગયા હતા. હવે ત્યાં આગળ અમે એક ભાઈને જોયા, પંચાગ્નિ તાપતા હતા, વ્યવસ્થિત પંચાગ્નિ. અને અમે ગયા, અમારા ઉતારાથી એ આમ દૂર દેખાતા હતા અમને, અને ખરેખર અમે નજીક ગયા તો અમને આશ્ચર્ય થયું, અતિશય આશ્ચર્ય, કે આજુબાજુ આમ અગ્નિ હોય, અગ્નિની વચ્ચે આપણે આમ બેસવું, અને હાથમાં એક નેપકિન રાખેલું, મોટું નેપકિન રાખેલું હતું, અને વારે વારે આમ પરસેવો આવે ને, આમ સાફ કરવું પડે ને, ત્યાં આગળ માળા કરે, પવન પાવડી ઉપર હતા. અમે આમ બાજુમાં ઊભા રહ્યા, કીધું આ તમને તકલીફ નથી પડતી? કે તકલીફ પડે. એક સામે સૂર્યનારાયણના દર્શન થતા, એટલે એની સામે જુએ, આજુબાજુ આમ અગ્નિ હતો. આપણે વાત તો સાંભળેલી હતી ઘણી વખત, પણ પ્રત્યક્ષ દર્શન રામેશ્વરની અંદર અમને આ થયા. અહીંયા આગળ વિહારીલાલજી મહારાજ કહે છે, પંચાગ્નિ તાપે બહુ ઝાપ ઝાપે, પોતા તણા પ્રાણ પરાર આપે, તથાપિ જેને ષ્ઠિકતા ધરાય, તે કામ તો દુષ્કર છે સદાય. પંચાગ્નિ તાપવી એ ખરેખર અઘરી છે, પણ છતાંય કોઈ કરી શકે ને. આજે ઘણા એવા કરી શકે છે, કેટલા સાધનો કરે છે લોકો. વચ્ચે એક વાત એવી સાંભળેલી હતી કે એક ભાઈ
ઉત્તર પ્રદેશમાંથી દ્વારિકાધીશના દર્શન કરવા માટે નીકળેલા છે અને એક પગલું ભરે અને 108 દંડવત કરે. હવે કેટલું અઘરું છે, આ અઘરું છે. કરે છે લોકો સાધનો, અને કોઈ ગબડ યાત્રા કરે, કોઈ દંડવત યાત્રા કરે, કોઈ ઉપવાસ કરે. આ બધું જ કરી શકાય એવું છે અને થઈ શકે. વાસના ટાળવી એના કરતાં પણ અતિશય અઘરી રહેલ. અને છેલ્લે વિહારીલાલજી મહારાજ એ કહે છે, સભા જીતે વાદ વિવાદકારી, ભૂમધ્ય વિદ્વાન ગણાય ભારી, ત્યાગી તણે શુદ્ધ પથે ચલાય, તે કામ તો દુષ્કર છે સદાય. કદાચ એવી સભાઓને પણ જીતી શકાય. આ શાસ્ત્રનું જ્ઞાન તો બુદ્ધિનો વિષય રહેલો છે, એ અનુભવનો વિષય નથી. કોઈ શાસ્ત્ર તમે ભણેલા ન હો છતાં પણ તમને અનુભવ થાય, અને તમામ શાસ્ત્ર ભણેલા હો અનુભવ ન પણ થાય. કારણ કે આ તો થોડા વર્ષો સુધી તમે સ્ટડી કરો તો તમને 4 વેદોનું જ્ઞાન થાય, 108 ઉપનિષદોનું જ્ઞાન થાય, 18 પુરાણ 18 ઉપપુરાણનું જ્ઞાન થાય, ષડદર્શનનું તમને જ્ઞાન થાય, સ્મૃતિ ગ્રંથો 18 કે 20 રહેલા છે એનું જ્ઞાન થાય, કલ્પ ગ્રંથો ઘણા છે એનું જ્ઞાન થાય, સૂત્ર ગ્રંથોનું પણ જ્ઞાન થાય, વ્યાકરણ ન્યાય આ બધાનું જ્ઞાન થાય. પણ આપણા હૃદયની અંદર રહેલી વાસના એને ટાળવી અતિશય અઘરી રહેલી. આજે પૂજ્ય વિવેક સાગર સ્વામી એ તો ખૂબ મહાન સંત છે અને ખૂબ અંતરદ્રષ્ટિવાળા સંત રહેલા છે. બાપાને કહી રહ્યા છે કે બાપા, વાસના કુંઠિત તો થયેલી છે પણ નિર્મૂળ થાય, અને જ્યાં સુધી નિર્મૂળ ન થાય ત્યાં સુધી નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સંગ પ્રસંગે પાંગરે ઇન્દ્રિય ભોગ સંયોગજી. ત્યારે એનો ભોગનો યોગ થાય ત્યારે એ વાસના આપણી જાગ્રત થાય. એટલા માટે સાધના દરરોજ કરવી. આ 1 કલાક સાધનામાં તમે બેઠા છો, આ કોઈ સામાન્ય જગ્યાએ આપણે બેઠા નથી. આ દુનિયાની ઉત્તમમાં ઉત્તમ સાધના કરવા માટે અહીંયા આગળ આપણે બેઠા છીએ. વરસતા વરસાદમાં છત્રી લઈ પલળતા પલળતા, ગઈકાલે જોયું અમે, ગઈકાલે વરસાદ ચાલુ હતો ને અત્યારે સભા પછી ચાલુ છે. સભા પહેલા થોડો થોડો ચાલુ હતો. ગઈકાલે વરસતા વરસાદની અંદર દોડતા દોડતા હરિભક્તો આવી અને ખુરશી ઉપર બેસી ગયા હતા. એનો મતલબ એવો થયો કે આપણા હૃદયની અંદર વાસના ટાળવાની એક વિશેષ ઈચ્છા રહેલી છે અને ટળશે જ. કારણ કે આપણને એવા સત્પુરુષ પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ મળ્યા છે. અહીંયા આગળ કેટલો સરળ ઉપાય બતાવે છે, નિર્દોષ બુદ્ધિ. બસ એમના વિશે આપણને નિર્દોષ ભાવ આવી જાય તો હસતા રમતા રમતા, દૂધ સાકર ને ચોખા ખાતા ખાતા, હિંડોળા ખાટમાં હિચકતા ગુણાતીતાનંદ સાંઈ કે ત્રીજે ડચકે અક્ષરધામ આપણને પ્રાપ્ત થઈ જાય. એવો જબરજસ્ત આપણા માટે આ સમય છે. એટલે સત્પુરુષને વિશે નિર્દોષ ભાવ રાખી અને જો કથા વાર્તા સાંભળવાનો આગ્રહ રાખીશું તો ચોક્કસ આપણી વાસના છે એ જીતાશે. અહીંયા આગળ આજની પારાયણને આપણે પૂર્ણ કરીએ છીએ. 2 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી આપણે જાહેરાત સાંભળી અને વિદાય લેશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આવતીકાલે